રસ્યાનભાઈ પધાર્યા છે એટલે જોરદાર તાળી છે કરવા વધાવી. આવો આવો આલે ભગવતી નાગભાઈ કે હાયર મસિયા હો અરે હાયર મસિયા હો તન કે તો ગરવો આખો ગરવો પણ આપને ઉદર માતઈ એ હું તો ઘેર કર ઠંડેલ માદળી પરબધામ આપણું પરબધામ કરશનદાસ બાપા પાસે ગયા હતા આપા અને પછી ત્યાંથી અહીંયા આવવાના હતા કીધું અમારે મોણિયા જવું છે તો કે ના ના પ્રસાદી દીધા વગર ન જવાય. સાંભળજો કરશનદાસ બાપુ કીધું પ્રસાદી દીધા વગર ન જવાય. અહીંયા અમારે પ્રસાદ આલે છે ને એ નાગભાઈ મોણિયા વાળીની કૃપા છે. ભલા માણસ આવું બાપુ બોલ્યા એ ભગવતી છે ઈ માં નાગભાઈ ઈ જોગમાયા કૃપાનો વરસાદ અહીંયા જેટલા આવ્યા એના ઉપર હેવા કરે અને કેવો વરસાવે ઈ ગાવાની હટાણે વધારે મજા આવે. આહાડ આવી ગયો છે એટલા માટે કેવી રીતે નશાની ભાગવાન વાળા ભોગલા કંબારે જોગે કાયદો ભોગો રાતે માતો કુતરા કરાર તકો ટીકોરા મોરલા માતો આ હરી મંડાણી ઘડી ઘડી તારા મેઘ રાજા મજા એડા નશાની ભાગવાન વાળા ભોગલા કંબારે જોગે કાયદો ભોગો રાતે માતો કુતરા કરાર તકો ટીકોરા મોરલા માતે આ હરી મંડાણી ઘડી ઘડી તારા મેઘ काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं तेरी मां के बराबर कोई नहीं. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं तेरी मां के बराबर ભગવતીના સાનિધ્યમાં બધો એવો ડાયરો એક એક શબ્દને સમજી શકે એવો ડાયરો બેઠો છે. એટલા માટે અહીંયા સંત સપાખરા ગીતો દુહા અમે જે બોલીએ એ બરાબર અહીંયા ઝીલાય છે. એટલે યુદ્ધનું વર્ણન કરતા અમારા કવિઓ લખે સપાખરામાં યુદ્ધના મેદાનમાં સૂર્યનો રાષ્ટ્રને બચાવવા માટે ધર્મના માટે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કેવી રીતે યુદ્ધ કરે છે એનું વર્ણન છે. એટલા માટે ગાંડા ભૂકળ હટીલા જોત પેરડી સામે ગાજે ગાજે દૂધ झोपड़ी के भाई